એટલે આપણે તે દિવસે અહીંયા શ્રી ભાષ્યાદી જે શાસ્ત્રો હતા એની વાત કરેલી કે ભાઈ શ્રી ભાષ્યાદી શાસ્ત્રો જે કોઈ સત્શાસ્ત્ર જનક ધર્મદેવ જાણે છે તે સર્વે સત્શાસ્ત્રો તેમની પાસે જ બન્યા. પછી આપણે શ્રી ભાષ્ય ઉપર અટકેલા, બરાબર, કે શ્રી ભાષ્ય શું છે, બરાબર યાદ છે ભાઈ શ્રી ભાષ્ય શું છે તને? ભૂલી ગયો, પાછા ભૂલી ગયા, પાછા અમે જ્યાં છોડી ગયેલા તમે ત્યાંના ત્યાં જ છે. અમે આખી દુનિયા ફરીને આવી ગયા, અમે જેવા હતા તેવા ને તમે બી જેવા હતા તેવા. બોલ ભાઈ શ્રી ભાષ્ય એટલે શું ભાઈ, કયું શાસ્ત્ર? બોલ ભાઈ શ્રી ભાષ્ય એટલે કયું શાસ્ત્ર? આવીને બેસો, પધારો સાહેબ, પધારો. તમને આસન બાસન આપીએ અમે જરા. હે વ્યાસજીનું કયું? વ્યાસજીનું શ્રી ભાષ્ય. વાહ વાહ. એટલે એમાં હું વ્યાસજીને બધા વ્યાસજીએ હું બનાવેલું છે? શ્રી ભાષ્ય વ્યાસજીએ બનાવેલું. ઉચારો, ટેક યોર ઓન ટાઈમ, બોલો શાંતિથી બોલો. શ્રી ભાષ્ય કઈ ચીડિયાનું નામ છે? શ્રી ભાષ્ય શું છે મને એટલું કહી દઉં ખાલી. હા પણ શું છે અંદર? સત્શાસ્ત્ર તો દરિયા, ચમચા, વ્યાસસૂત્ર, એને શારીરિક સૂત્ર કહેવામાં આવે છે, બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે, બરાબર. એટલે શું એ વ્યાસજીએ જે સૂત્ર કરેલા છે કેના માટે કરેલા? જીવાત્માના મોક્ષ માટે કરેલા છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એનું પહેલું બ્રહ્મસૂત્રનું પ્રથમ સૂત્ર છે કે જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ તેના લક્ષણ કેવા હોય. તો સર્વ જગતમાંથી જેને બધી વાસનાઓ ત્યજી દીધી છે, એટલે બધી વાસનાઓનો ત્યાગ થઈ ગયો છે. હવે જગતની એક પણ વાસના નથી, જેને એક જગતનો સંકલ્પ નથી, એને બ્રહ્મને જાણવાની ઈચ્છા જાગી છે, બરાબર. 228 કે 30 પાનાનું ભાષ્ય કરેલું છે આ પહેલા સૂત્રનું જ રામાનુજાચાર્ય. આમ એકમાં 282 છે ને એકમાં 228-30 છે, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે એ પહેલું, પછી ધીમે 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 એક એક કરીને સૂત્રો બધા આગળ વધે તેમ તેમ જે કોઈ એમ કે સૂત્ર જે છે તે બધા સૂત્રો આપણા ઉપનિષદો, આપણું આખું વેદાંત જે કહેવાય તે એમાં મૂળભૂત શું આવે? ઉપનિષદો આવે. એ બધા ઉપનિષદોના પ્રમાણોને બધું લખેલું છે. આપણે અહીંયા પ્રભુ સ્વામીનું પણ સારું છે શ્રી ભાષ્ય, બરાબર. પ્રભુ સ્વામીનું શ્રી ભાષ્ય બહુ સરળ છે, એટલે પહેલાં પ્રભુ સ્વામીનું શ્રી ભાષ્ય વાંચી લઈ તો પછી પેલું બહુ સરળ પડે. જુનાગઢવાળા પ્રભુ સ્વામીનું પણ છે શ્રી ભાષ્ય, અને એની ઉપરથી આ પછી તમે 1500-1600 પાનાની ટીકાવાળું રામાનુજ ભાષ્ય વાંચો તો તમને ખબર પડે થોડી થોડી. પૂરેપૂરી ખબર પડે એવા તો ચાન્સ બહુ ઓછા છે, પણ થોડી થોડી ખબર પડે. આધ્યાત્મિક શાસ્ત્ર છે એટલે તરત તો ખબર પડે નહીં ને, કારણ કે આધ્યાત્મિક શાસ્ત્ર શું આત્મા પરમાત્મા અને માયા સંબંધી જ્ઞાન હોય અંદર બધું, ટોટલી સંપૂર્ણપણે તત્વજ્ઞાન હોય. એટલે કે એમને એમ તો ખબર પડે નહીં, એના માટે કોઈ ગુરુ સાધવા પડે, જે વેદાંત ભણેલા હોય, આચાર્ય થયા હોય અને ભણવા માટે ભણેલા હોય એવા નહીં, રસથી ભણેલા હોય અને બીજાને ભણાવવામાં જેને રસ હોય એની પાસે તમે જાઓ તો તમને ખબર પડે, બરાબર. એટલે એ આપણું આધ્યાત્મિક શાસ્ત્ર. બીજું ગીતા, એ પણ આપણું આધ્યાત્મિક શાસ્ત્ર છે. કોનું? ગીતા ભાષ્ય રામાનુજાચાર્યનું. આ બંને સંપ્રદાયના મૂળભૂત પાયા છે, પિલર છે. પિલર કોઈ દિવસ દેખાય નહીં, પણ પિલર મજબૂત હોય તો ઉપર રહેલી ઇમારત એમને એમ ટકી રહી વર્ષો સુધી. એટલે આ પિલર મજબૂત કરવા હોય તો તમારે ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય એ બંને મજબૂત કરવા પડે. તો તમે આ આધ્યાત્મિક જગતમાં આ જે છે આપણા ઉદ્ધવ સંપ્રદાયના, કયું જેના ઈષ્ટદેવ કોણ? તો આપણા શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, તમે જે કહો તે એ એમ કે એના વિશે એમનો જે મત જે છે તે શ્રીજી મહારાજનો જે મત છે તે રામાનુજાચાર્યનો જે મત છે તે એ મુજબ તમે જાણી શકો. એટલે રામાનુજાચાર્યનો મત જાણો તો તમે શ્રીજી મહારાજનો મત જાણી શકો. આઈડિયા આવે છે મગજમાં જે કહેવા માંગીએ છીએ તે કે રામાનુજાચાર્યનું આપણા સંપ્રદાયમાં આધ્યાત્મિક મહત્વ કેમ આટલું બધું છે? રામાનુજાચાર્યને રામાનંદ સ્વામીના પણ ગુરુ તરીકે સ્વીકારેલા છે. તો કેમ કે એમનું આધ્યાત્મ શાસ્ત્ર સીધું આપણા સંપ્રદાયે ગ્રહણ કરેલું છે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે, લોયાના 6ઠ્ઠા વચનામૃતમાં મહારાજે આ જ વાત કરેલી છે, બરાબર. કે સર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ નારાયણ એની ઉપાસના કરવી એ મત અમને શું છે? પ્રિય છે, અને મોટાઓએ પણ એ માન્ય રાખેલો છે. આવું શ્રીજી મહારાજે પોતે કહેલું છે. એટલે સર અક્ષરથી પર એ કોનો? રામાનુજાચાર્યનો મત છે, બરાબર. એટલે એ પ્રમાણે આખું વિશિષ્ટા દ્વૈત વેદાંત જે છે એના એ ઉપરથી આખું ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય છે. બંને ગ્રંથ બહુ સારા છે.
જે માણસને તત્વજ્ઞાન સમજવાની જિંજીવિષા હોય, જિજ્ઞાસા હોય, એના માટે બંને ગ્રંથ બહુ સારા છે. ગીતા ભાષ્ય તો આપણે ગમે ત્યારે શરૂ કરવાના જ છે, પણ વ્યાસસૂત્ર શરૂ કરવામાં હજુ સમય લાગશે. ગીતા ભાષ્ય તો આની સાથે જ પેરેલલ જ ચાલશે ગમે ત્યારે, ગમે તે સમય પર, કારણ કે એ હવે આપણા રડારમાં આવી ગયેલું છે. બરાબર? જેમ સત્સંગી જીવન હરિદિગ્વિજય પહેલા રડારમાં આવેલા ને, એમાં હવે ગીતા ભાષ્ય આપણા રડારમાં આવી ગયેલું છે. એટલે ગમે ત્યારે શરૂ કરશું આપણે ગીતા ભાષ્ય. કહેવાનું તાત્પર્ય શું છે કે આ બધા શાસ્ત્રો દ્વારા આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવાનું છે. આત્મા એટલે પોતાના સંબંધી. ભૂમિકા તમે વાંચો, આધ્યાત્મિક તત્વ આખ્યાનમ વાંચો તો એમાં બધો સાર કહેલો છે. આખું આધ્યાત્મિક જગત આ ત્રણ તત્વો ઉપર ટકેલું છે, આત્મા, પરમાત્મા અને માયા. આમાં કોણ, કયો મત છે, કયા મોટા આચાર્ય છે, એ કેટલા તત્વોને સ્વીકારે છે તો કેવી રીતે સ્વીકારે છે, આ બધી બાબત ભૂમિકામાં હરજીવનદાસ શાસ્ત્રીજી મહારાજે કહી છે. અને એમણે બીજા મતોનું બહુ વ્યવસ્થિત ખંડન કરેલું છે. કોને? રામાનુજ મતને અગ્રેસર લઈને. અને એ રામાનુજ મત સીધો શ્રીજી મહારાજે સ્વીકારેલો છે. અને એ રામાનુજ વેદાંત આખું ધર્મદેવે કોને શીખવાયેલું? શ્રીજી મહારાજને શીખવાયેલું. બરાબર? એટલે એની મહત્તા છે એક પ્રકારની, સમજો. એટલે આપણે પણ એ મહત્તા જાણવી જ પડશે ગમે ત્યારે. બેસી રહેવાથી કંઈ થવાનું નથી. ત્યાર પછી ધર્મદેવ તો પોતાને વૃદ્ધ વય પ્રાપ્ત થયેલી જોઈને વિષયોમાં દોષ દર્શનથી તીવ્ર વૈરાગ્ય પામતા પ્રશાંત અંતઃકરણવાળા થઈને આત્મનિષ્ઠાઓ રૂપ સાંખ્યનો સમાશ્રય કરીને શ્રી કૃષ્ણ ધ્યાન પરાયણ થયા. જો બહુ ઊંચી વાત આવી. શું થયું? પોતાને વૃદ્ધ વય પ્રાપ્ત થયેલી જોઈને ધર્મદેવે શું કહ્યું કે મારી વૃદ્ધ અવસ્થા આવી ગઈ. કળિયુગમાં 40 વર્ષે વૃદ્ધાવસ્થા આવી ગઈ. દરેક યુગની અંદર એના અલગ અલગ પ્રકારે ઉંમરના ક્રમ કહે છે. કળિયુગમાં 40 વર્ષ પછીની વૃદ્ધાવસ્થા કહેલી છે. બરાબર? તમે બીજી બધી ઘણી દલીલ કરો તો ભાઈ 50 વર્ષે વાનપ્રસ્થ કેમ કહ્યો? આ તે વાનપ્રસ્થ અને ત્યાગાશ્રમની કળિયુગમાં કોઈ નોંધ જ નહીં લેવાતી, કારણ કે બંનેને નિષેધ કરેલો છે. કળિયુગનો વ્યક્તિ અલ્પ આયુ કયો છે, એટલે 40 વર્ષ પછી કળિયુગનો માણસ વૃદ્ધાવસ્થાને પામી જાય એ વાત ખરી છે, એવું કહ્યું છે. અને એ વાત 100% સાચી છે. એ મને મારા અનુભવ ઉપરથી ખબર પડે છે. બરાબર? એટલે યુવા અવસ્થા કળિયુગમાં બહુ નાની કઈ છે, બહુ ઓછી, બહુ અલ્પ કઈ છે. એટલે વૃદ્ધાવસ્થા જેવી દેખાય. દશરથ રાજાને પોતાનો એક વાર સફેદ દેખાયેલો, એટલે એમણે નક્કી કરી દીધું કે હવે રામને ગાદી સોંપી દેવી છે. હવે આનો ત્યાગ કરી દેવો છે, ગાદીનો, શાંતિથી ભજન કરવું છે. આમ ધર્મદેવને થયું કે હવે આપણી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, એટલે વિષયોમાં શું દોષનું દર્શન કરવા માંડ્યા કે હવે કોઈ પણ વિષયને ગ્રહણ કરવો નથી. પહેલાં પણ ગ્રહણ કરતા હતા તો વિષયમાં આસક્તિ રાખીને તો ન જ કરતા હતા, પણ સાહજિક રીતે તો કરતા હતા, કારણ કે ધન ધાન્યથી પરિપૂર્ણ હતા. અને જે કોઈ ઘરમાં વ્રત ઉત્સવ બધું થતું હતું એટલે વિષયના યુગમાં હતા. આસક્ત ભલે ના થતા હતા, પણ વિષય ગ્રહણ તો કરતા હતા. હવે તો શું, વિષયમાં દોષ દર્શન રાખીને વિષયથી સંપૂર્ણ પર, એટલે તપ પરાયણ વૃત્તિ ને ભગવાનનું ધ્યાન પરાયણ, ભક્તિ પરાયણ વૃત્તિ. બરાબર? એટલે શું કહ્યું? વૃદ્ધ પ્રાપ્ત થઈ વિષયોમાં દોષ દર્શનથી તીવ્ર વૈરાગ્ય પામતા પ્રશાંત અંતકરણ વાળા. પ્રશાંત એટલે અંતકરણની એક સરખી શાંત ગતિ. કેમાં? ભગવાન તરફ. જેના અંતકરણની ભગવાન તરફ ગતિ હોય એનું અંતકરણ શાંત થઈ જાય. જેના અંતકરણની વિષયો તરફ ગતિ હોય એનું અંતકરણ આમાં ઊંચું નીચું થયા કરે, સ્થિર ન રહે. એટલે પ્રશાંત અંતકરણ કરવું હોય તો વિષયોને પહેલા ત્યાગ કરવો પડે. માહિક પંચ વિષયનો તો તમારું પ્રશાંત અંતકરણ થઈ જાય. પછી શું કહ્યું? આત્મનિષ્ઠારૂપ સાંખ્યનો સમાશ્રય કરીને. સાંખ્ય શાસ્ત્ર શું છે? આત્મા અને એકલા આત્મા સંબંધી ચર્ચા, આત્મા સંબંધી વાત કરે છે. સાંખ્ય શાસ્ત્ર પ્રકૃતિ પુરુષ સુધી જ પહોંચેલું છે. એટલે સાંખ્ય શાસ્ત્ર શું કહે છે? ઇન્દ્રિયો અંતકરણ દ્વારા જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું કેવું છે? મિથ્યા છે, ત્યાજ્ય છે. તો ઇન્દ્રિય અંતકરણ કરતા જુદું શું છે આ શરીરને વિશે? તો કેવલ ને કેવલ આત્મા છે. શું છે? કેવળ એક આત્મા જ જે છે તે ઇન્દ્રિયો અંતકરણ ભેળો ન ભરે એવો છે, કારણ કે એનું સ્વરૂપ અને ઇન્દ્રિય અંતકરણનું સ્વરૂપ ટોટલી કેવું છે? ડિફરન્ટ, જુદું છે. બંનેમાં બહુ લાખો કરોડો ગણા છેટાપણું છે. બંનેના લક્ષણો આવ જુદા છે. કપિલ મુનિએ એ સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન માતા દેવહૂતિને આપેલું, અને એમાં એ જ વાત કરેલી કે આ ઇન્દ્રિયો અને અંતકરણ દ્વારા જે કંઈ વિષયો તમે સાહજિક રીતે પણ પામો છો એ સર્વ વિષયોનો ત્યાગ કરી દો. એટલે શું છે કે પોતાની વૃત્તિ પોતાના આત્મા પ્રતિ રાખો. અને એ આત્માનું બીજું તત્વ પામવા માટેનું કયું છે? પરમાત્મા છે.
જેની વાત સાંખ્ય શાસ્ત્રને વિશે કરી નથી. ભલે કપિલ ભગવાને સભી સાંખ્યની વાત કરી કે જેમાં ભગવાનનો ઉલ્લેખ કરેલો છે, પણ ડાયરેક્ટ નહીં કર્યો, એ પોતે પોતાને ઈશ્વર કહેતા હતા એ પ્રમાણે થયેલો છે. પણ એના પછીના જે સાંખ્ય એ તો બધા નિર્મિત સાંખ્ય છે, એટલે એમાં પરમાત્માનો ઉલ્લેખ કરેલો જ નથી. એટલા માટે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન શ્રીજી મહારાજે કહ્યું એ મુજબ ફક્ત આત્મા સુધી જ પહોંચેલું છે, આત્માથી પર પરમાત્મા સુધી પહોંચ્યું નથી. પણ જેને વિષયોમાંથી પોતાની વૃત્તિ પાછી ખેંચવી છે એના માટે શું છે, સાંખ્ય શાસ્ત્ર બહુ બેસ્ટ છે, શ્રેષ્ઠ છે. પણ બંને શાસ્ત્રો સાંખ્ય અને યોગ એ બંનેનો જે મેળ કરે એ શ્રેષ્ઠ છે. એ મતે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર સાંખ્ય અને યોગ બંનેના દૂષણ અને ભૂષણ બંને બતાવેલા છે. અને એ મુજબ શ્રીજી મહારાજે શું કહ્યું કે સાંખ્ય શાસ્ત્રે કરીને ઇન્દ્રિયો અંતકરણને પોતાના સ્વરૂપથી એટલે આત્માના સ્વરૂપથી જુદું સમજીને એ આત્માને વિશે પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરવું. કોને અનુલક્ષીને? યોગને અનુલક્ષીને. એ મત અમને પ્રિય છે. અને એ મતે કરીને ઘણાનું કલ્યાણ પહેલા પણ થયું છે અને બીજા પણ હવે જે આવશે બધાનું કલ્યાણ થાય એવું છે. શ્રેષ્ઠ ઉદાહરણ કોણ? સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજ પોતાના આત્માના વિશે રમણ કરતા હતા, ત્યાંથી ઊભા થઈને પછી શ્રી કૃષ્ણ ભક્તિપરાયણ થયા. એટલે યોગને વિશે જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું કહ્યું તે શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદને વિશે ભગવત ચરિત્રને વિશે મગ્ન થઈ ગયા. એટલે સાંખ્ય અને યોગ બંનેનો એમણે આશ્રય કર્યો. બરાબર. એટલે શ્રીજી મહારાજે આ વાત વચનામૃતની અંદર અતિ સ્પષ્ટ રીતે કહેલી છે કે સાંખ્ય અને યોગ એ બંનેના મતનું જે આચરણ કરે, એ આચરણ જે કરે અને એનો જે આશ્રય લે એ જ એમ કે ભગવાનને પામે છે. એટલે સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત. કારણ કે યોગને વિશે પાછું જેનું ધ્યાન કરવાનું છે એના વિશે કંઈ કહ્યું નથી. એ ધ્યાન કરવાનું મૂર્તિ એ કેવી છે, કોણ છે, કાં રહી છે, એનું સ્થાન શું છે, એના રૂપનું વર્ણન કંઈ કર્યું નથી. તે બધું પંચરાત્રમાંથી સમજવાનું. અને પછી છેલ્લે કયું? વેદાંત. વેદાંત વિશે ભગવાનને પરમાત્માના સ્વરૂપની વાત કરી કે અનંત કોટી બ્રહ્માંડને વિશે સર્વવ્યાપકપણે જે પરમાત્મા રહ્યા, કેવી રીતે રહ્યા? નિરંજનપણે રહ્યા, નિર્લેપપણે રહ્યા, બરાબર, નિરાકારપણે રહ્યા, અલિંગપણે રહ્યા, સર્વ અંતર્યામીપણે રહ્યા. એ પરમાત્માના સ્વરૂપની વાત કરી. એ પરમાત્મા બીજા કોઈ નહીં પણ પંચરાત્રમાં જે શ્રી કૃષ્ણ પરમાત્માને ગયા એ જ પરમાત્મા એ છે. પણ જ્યાં સુધી આ ચારે ચાર શાસ્ત્રોને ન જાણે ત્યારે ભગવાનનું રૂપ, ભગવાનનું સ્વરૂપ, ભગવાનના રૂપ અને સ્વરૂપ બંનેના ગુણો, ભગવાનનું વિભૂતિ, ભગવાનનું ઐશ્વર્ય બધું ન જણાય ત્યાં સુધી ભગવાનને વિશે, નિશ્ચયને વિશે શું છે? ઉણપ કહેવાય, કાચપ કહેવાય. એટલે જેમ જેમ આ જાણતો જાય તેમ 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 એ જીવ આગળ વધતો જાય. વિષયમાં રહીને પણ એ માણસને વિષયની અંદર દોષનું દર્શન થાય. સમજજો. પણ ક્યારે? જ્યારે એ શાસ્ત્રને એ જ્ઞાનને પચાવેલું હોય તો. બીજા તો વિષયને ભોગવે ને એની અંદર રસ બસ થઈ જાય પૂરેપૂરા. એ તો ઈચ્છતા હોય એવું. ત્યારે પેલો શું? એ વિષય છોડવાની ફિકરમાં હોય. આટલો ફરક છે બેમાં. વિષય યોગ અને વિષય ભોગ, આમાં આટલો ફરક છે. વિષયનો યોગ તો દરેકને થાય, પણ જે ભગવત ભક્ત છે એ એનાથી શું છૂટવાની વાત કરતો હોય ને જે ભોગી છે તે ન મળતા હોય તો એને ભોગવવાના સપના જોતો હોય, એને ભોગવવાના વિચાર સંકલ્પ કરતો હોય. આટલો ફરક રહ્યો છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે ભાઈ સાંખ્ય શાસ્ત્ર ભણે તો જે વિષયને વિશે જીવની સાહજિકપણે પણ વૃત્તિ રહેલી છે એમાંથી વૃત્તિ પાછી ખેંચાઈને આત્માને વિશે એટલે પોતાના સ્વરૂપને વિશે વૃત્તિ આવે. એની આગળ પાછું યોગ કહ્યું, એની આગળ પાછું પંચરાત્ર ને એની આગળ પાછું વેદાંત. બરાબર. ચાલો. શ્રી કૃષ્ણ ધ્યાન પરાયણ થયા. પુત્રનું હિત ઈચ્છતા પિતા ધર્મદેવે જ્ઞાન, વૈરાગ્ય અને તેના મૂળભૂત ધર્મ આ ત્રણની સંપત્તિને આધીન એવા ભક્તિયોગનું સ્વરૂપ આ સર્વેનું તત્વ યથાશાસ્ત્ર સ્વ અનુભવને અનુસારે પુત્રને યથાર્થ બોધ કરવા લાગ્યા. આનાથી એક બીજો આપણે પણ અવબોધ મળે છે કે પોતાના જે કોઈ પુત્ર હોય કે પોતાના ઘરમાં જે કોઈ આપણા પછીની પેઢી હોય તેને આપવાનું શું છે તે સમજો. સામાન્ય રીતે ગ્રહસ્થાશ્રમી શું પોતાની મિલકત, પોતાની જમીન, પોતાનો વેપાર ધંધો બહુ હોય તો સંસ્કારી હોય તો પોતાના ઘરના સંસ્કાર આટલું જ આપે છે. આનાથી વિશેષ કોઈ આપતું નથી. આ સારા વ્યક્તિની વાત કરું, સત્સંગીની વાત કરું, કુસંગીની તો વાત જ નહીં કરતો. એ તો બીજું બધું ઘણું બધું આપે છે. આપણે કંઈ એની ચર્ચા કરવાની અહીંયા જરૂર નથી. પણ સત્સંગીએ પણ બીજી કઈ વસ્તુ પોતાના પુત્રને કે પોતાની આગલી પેઢીને આપવાની છે તેની અહીંયા ચર્ચા ધર્મદેવે કરી. અને એના દ્વારા સર્વ ગૃહસ્થને બધાને અહીંયા ધર્મદેવ અવબોધ આપે છે, ઉપદેશ આપે છે. શું? સાંભળો. પુત્રનું હિત ઈચ્છતા એટલે તમારે બધા તમારા પુત્રનું હિત ઈચ્છવું હોય તો શું આપવું તે સાંભળી લેવું.
પિતા ધર્મદેવે જ્ઞાન, તો જ્ઞાન કોના સંબંધી હોઈ શકે બોલો? જ્ઞાન હે એકલા ભગવાન સંબંધી જ્ઞાન હોય? બોલો જ્ઞાન કોના સંબંધી હોય? અહીંયા બેસીને હું કોઈને ઊંઘવા નહીં દઈશ, યાદ રાખજો. મારી પોતાની ઊંઘ બહુ ઓછી છે, તો હું બીજાને કાંથી ઊંઘવા દેવાનું? બોલો જ્ઞાન કોના સંબંધી હોય? જ્ઞાન કોના સંબંધી હોય? બોલો જ્ઞાન કોના સંબંધી હોય? જ્ઞાન કોના સંબંધી હોય? જ્ઞાન કોના સંબંધી હોય? જ્ઞાન કોના સંબંધી હોય? આત્મા પરમાત્મા ને માયા. હમણાં તો 2-5 મિનિટ પહેલા તો મેં વાત કરી શ્રી ભાષ્યની, જીવાત્મા પરમાત્મા ને માયા, આ 3 તત્વની વાત કરેલી છે. એ શું છે? જ્ઞાન. જ્ઞાનનો અર્થ ખબર છે તમને કોઈને? જ્ઞાન જ્ઞાન કર્યા કરો છો, જ્ઞાન એટલે શું કોઈને ખબર છે? અહીંયા જ્ઞાનનો અર્થ શું થાય? બોલ ભાઈ, શું જાણવું? શું જાણવું? કોને જાણવું? જ્ઞાનની વ્યાખ્યા શું છે ખબર છે તમને? વિશિષ્ટાદ્વૈત વેદાંતિનું જ્ઞાન સંપૂર્ણ કેવી રીતે કહેવાય ખબર છે? આની ઊંચી હતી તો અંગૂઠો વળી ગયો અશોકભાઈનો. બોલો બોલો. હા, જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે પૂરો થયો એની વાત કરું છું. બરોબર, આંગળી વાળેલી તમે આમ હતી તો વાળેલી બરાબર. બોલો, વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે જ્ઞાનનો આખો સંપૂર્ણ વ્યવહાર કેવી રીતે પૂરો થાય? જ્ઞાન 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 કર્યા કરો તે કેવી રીતે પૂરો થાય? બોલ જીગર, તો અંદર ચોટીને ચાલ્યો જા કે પેલી બાજુથી બહાર નીકળી જા, પણ મારે તને પૂછવું હોય તો પૂછીશ જ. જીગર વધારે આમ આમ થાય છે, કદાચ હું દેખાઈ ગયો, પણ તું અંદર ખુરશીમાંથી બહાર નીકળી જા, પેલી દિવાલની પેલી બાજુ ચાલ્યો જા. જે છુપાય હિડન કેમેરા તો બહુ ખતરનાક છે મારા, બરાબર? છુપાય એને તો હું પહેલા પૂછીશ. હા શું? વિમલ બોલો ભાઈ. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન. હવે સમજો 3 વસ્તુ. આ 3નો જ્યારે પૂરેપૂરો વ્યવહાર થાય ત્યારે આખું જ્ઞાનનું પ્રકરણ ફરે. જ્ઞાતા એટલે કોણ? જેને વિશે જ્ઞાન રહેલું છે તે જીવાત્મા પોતે જ્ઞાતા કહેવાય, બરાબર? એટલે એ પોતે જાણનારો કહેવાય. જ્ઞાન એટલે શું? તે જાણનારો છે, તેણે જે જાણ્યું, એ જે જાણવા માંગે છે, એ જે જાણે છે તે એ જ્ઞાન. હવે જાણવું હોય તો જ્ઞાન થયું, પણ કયું જ્ઞાન? કેના વિષયનું જ્ઞાન? તો અલગ અલગ વિષયનું હોય ને. એટલે શું જ્ઞેય આવે? કયા વિષયનું જ્ઞેય? એટલે જે વિષય કયો એનું જ્ઞાન. દાખલા તરીકે આ મોબાઈલનું જ્ઞાન, આ પુસ્તકનું જ્ઞાન, આ પુસ્તકનું જ્ઞાન, તમારામાં રહેલા આ વાળનું જ્ઞાન, આ માળાનું જ્ઞાન, એ વિષય છે, એટલે એને જ્ઞેય કયો. જ્ઞાતાને ઘણી જગ્યા પર જ્ઞાતૃ પણ કયો છે. શું કયો? જ્ઞાતૃ, જ્ઞેય અને જ્ઞાન. આ 3 પૂરા હોય ત્યારે જ આખો જ્ઞાન સંબંધી વ્યવહાર પૂરો થાય, અને એને જ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં સંપૂર્ણપણે જ્ઞાનનો વ્યવહાર થયો એમ કહેવાય. જ્ઞાતા પોતે જે વિષયને જાણે, બરાબર, એ વિષયનું એને જ્ઞાન થયું કહેવાય. આ આખી વ્યાખ્યા. જ્ઞાતા એટલે જીવાત્મા, જ્ઞેય એટલે શું? વિષય. જે વિષયને જાણે તે, અને એ વિષય અને એને જાણવું, એનું જ્ઞાન થયું, બરાબર? જ્યાં સુધી વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આ 3 ન હોય, જ્ઞાતૃ, જ્ઞેય અને ત્રીજું શું? જ્ઞાન એનું, ત્યાં સુધી આ આખો વ્યવહાર પૂરો થતો નથી. અને તમને ગેરંટેડ વાત કરું, આ સભા સિવાય બીજી કોઈ સભામાં આ વાત થતી ન હશે, થતી ન હતી, અને કદાચ થશે કે નહીં એ પણ મને ડાઉટ છે. આટલી બધી કોઈ ડેપ્થમાં જવાનું નથી, કોઈને એટલી ઊંડાણમાં જવાની ફિકર નથી. આ આખો જ્ઞાનવાળો વિષય થયો. બીજો વિષય કયો કયો? વૈરાગ્ય. વૈરાગ્યની વ્યાખ્યા શ્રીજી મહારાજે શું કરી? શિક્ષાપત્રીમાં બોલ ભાઈ. બોલો ભાઈ, વૈરાગ્ય કોને કયો? એટલે ભગવાન સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં પ્રીતિ નહીં. વી + રાગ. રાગ ન હોવો એને વૈરાગ્ય કહેવાય. તો રાગ કોને? તો માયાને વિશે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન વિના બીજા અન્ય પદાર્થમાં શું છે? તો ભગવાન સિવાય બીજો અન્ય પદાર્થમાં શું આવે? માયા, કોમન સેન્સ. પણ પાછો હું કહું છું, કોમન સેન્સ ઇઝ not very common. That's why it is called as common sense.
એને કહેવાય કોમન સેન્સ છે, બટ ઇટ ઇઝ નોટ વેરી કોમન. એ બહુ કોમન હોતી નથી, બહુ ઓછા લોકોમાં હોય છે. બહુ સિમ્પલ છે કે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન વિના અન્ય પદાર્થમાં સ્નેહ નહીં. અન્ય પદાર્થમાં લીધા કોને છે વિશિષ્ટા દ્વૈત વેદાંતે? તો માયાને લીધેલી જ ને. તો માયામાં રાગ ન હોવો તે શું થઈ ગયું? વૈરાગ્ય. બરાબર. ચાલો હવે એના પછી શું? અને તેના મૂળભૂત ધર્મ. કોના મૂળભૂત ધર્મ? વૈરાગ્ય કોને હોય? જે પોતે ધર્મમાં રહેતો હોય એ જ વૈરાગ્યની મર્યાદાને પાડી શકે. હવે ધર્મ પાછા કેવા? પોતે માનેલા સ્વકલ્પિત ધર્મ નહીં. ધર્મ કેના? શ્રુતિ અને સ્મૃતિએ માનેલો જે સદાચાર હોય તે. શ્રુતિ એટલે કોણે કયા? વેદોમાં સાક્ષાત ભગવાનની પરાવાણી દ્વારા કહેલા હોય તે ધર્મ. સ્મૃતિ એટલે મનુઆદિક જે કોઈ સ્મૃતિઓ કહી તે. બરાબર. કેટલી કઈ કઈ સ્મૃતિઓ છે ખબર તમને? પરાશર સ્મૃતિને કળિયુગમાં સૌથી વધારે વિશેષપણે માન્ય રાખેલી છે. પછી કઈ? યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ, પછી મનુસ્મૃતિ, પછી શંખલિખિત સ્મૃતિ, પછી આવડે છે કોઈ? બરાબર. આ બધી સ્મૃતિઓ છે, ઘણી બધી સ્મૃતિઓ છે. બરાબર. આમાં શ્રુતિ અને સ્મૃતિમાં જે ધર્મ એટલે જે સદાચાર પારવાનો. સદાચાર એટલે શું? પાછું સારું આચરણ. એને ધર્મ કહ્યો. હવે શું કહ્યું? અને આ ત્રણની સંપત્તિને આધીન. જો આ ત્રણને સંપત્તિ રૂપ કયા છે? કોને કોને? જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ. એવા ભક્તિયોગનું સ્વરૂપ. ભક્તિયોગનું સ્વરૂપ કેવું કયું? ભક્તિયોગ એટલે શું ખબર તમને? ભક્તિયોગ એટલે શું? બોલો. ભક્તિયોગ એટલે બોલો. ભક્તિયોગ એટલે બોલ ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાનની વિશે કેટલો કેટલો સ્નેહ, મહાત્મય જ્ઞાને સહિત કેટલો સ્નેહ, એને ભક્તિયોગ કયો. બરાબર. એટલે શું? એ ભક્તિયોગનું સ્વરૂપ આ સર્વેનું તત્વ યથાશાસ્ત્ર. યથાશાસ્ત્ર એટલે બધા શાસ્ત્રને અનુસારે, મન ફાવે એવી રીતે નહીં, સ્વ અનુભવને અનુસારે. એટલે પોતાનો જે જિંદગીનો અનુભવ હોય એને અનુસારે પુત્રને યથાર્થ બોધ કરવા લાગ્યા. પોતાના પુત્રને એમણે જેવો હતો એવો યથાર્થ એટલે યથ વત્તા અર્થ, જેવો અર્થ શાસ્ત્રમાં કરેલો એવો, સ્વકલ્પિત કે બીજું નહીં. આપણે ત્યાં બધા કહી જ ને, આ તો અમારી પરંપરામાં આવે છે એટલે આ તો સાચું જોઈએ. અરે ભાઈ, પરંપરામાં આવે બધું સાચું નહીં હોય. શ્રીજી મહારાજે કહી દીધું. જગતમાં તો કહેવત છે, મન ચંગા તો કથરોત મેં ગંગા. મહારાજ કે કહેવત ખોટી છે. હવે તો બધી ઘણી કહેવતો ખોટી છે. બરાબર. એટલે બધી વસ્તુ ગુરુની વાત સાચી, પણ શાસ્ત્રની અંદર માનાતી હોય તો. ગુરુ પણ તમારા ભગવાને શું કહ્યું? પોતાના ગુરુ પણ જો પાપને વિશે પ્રવર્તવાનું તમને કહ્યું તો એ વચન કોનું? ગુરુનું પણ ન માનવું. યાદ રાખજો. ગુરુ પાછા કેવા? શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શ્રોત્રિય એટલે સર્વશાસ્ત્રના અર્થને જાણનારા, અને બ્રહ્મનિષ્ઠ એટલે બ્રહ્મમાં નિષ્ઠાવાળા તો ખરા, એની જોડે બ્રહ્મ સાક્ષાત્કારી હોય. એનું વચન હોય તો પૂરેપૂરું માનવું. અને એવા જે હોય તે કોઈ દિવસ શાસ્ત્રમાનની વાત કરે નહીં. અને જે એવું કરતું હોય તો એ શ્રોત્રિય અને બ્રાહ્મનિષ્ઠ નથી. અને એવી જે વાત કરે તો એની વાત પછી શાસ્ત્રની વાત જોડે મળાવી પડે. અને ન મળતી હોય તો જય સ્વામિનારાયણ. હવે આઈડિયા આવ્યો? એટલે કાલે ઉઠીને કોઈ મને એવું કહેવા ન આવે કે ભાઈ તમે ગુરુઓનો વિરોધ કરો છો. હું ગુરુઓનો વિરોધ નહીં કરતો. હું કોનો વિરોધ કરું છું? ગુરુની પાછળ લાગે તે ટાંગ, એનો વિરોધ કરું છું. સમજી ગયા? ટાંગ એટલે સમજી ગયા ને? હું એનો વિરોધ કરું છું. ગુરુનો વિરોધ નથી. જે સાક્ષાત ગુરુ છે તો પૂજનીય છે. શાસ્ત્રોમાં એમનું બહુ માન છે. સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રીજી મહારાજને સૌથી મોટા ગુરુ કયા છે. મહારાજે જે આચાર્યનું પદ આપ્યું એ પણ સૌથી વધારે પ્રિય છે. પણ બીજા જે બની બેઠેલા જગતમાં અત્યારે ગુરુ છે, જેના માટે ભગવાને ધરા ઉપર અવતાર ધારણ કર્યો, એ અધર્મ રૂપ શું? આખો સર્ગ, એટલે અધર્મનું આખું ટોળું રાજા રૂપે અને ગુરુ રૂપે આ કળિયુગને વિશે રહેલું હતું. અને એનું ઉચ્છેદન કરવા માટે શ્રીજી મહારાજ પોતે આવેલા. એવા જે ગુરુ ટાંગ, એનો હું વિરોધી છું. હવે સમજ્યા? એટલે કોઈ અર્થનો અર્થઘટન ઊંધું કરતા, ઉલટું કરતા નહીં. જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે એને તો આપણે ગુરુ માનીએ જ છીએ. યાદ રાખજો. એને તો સાષ્ટાંગ દંડવત કરીએ છીએ. પછી એ ગમે તે સંપ્રદાયના હોય. હું એમ નહીં કહેતો કે આપણા સંપ્રદાયના, બીજા સંપ્રદાયના હોય ને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય ને તો આપણે એને પણ દંડવત કરી નાખવા. સંપ્રદાય ફક્ત બે વ્યક્તિ વચ્ચેના માત્ર ને માત્ર કોને મતનો તફાવત બતાવે છે. અંતિમ તત્વ પરમાત્મા બદલાતું નથી સંપ્રદાયથી. યાદ રાખજો.
એમને પેલી જે ક્લિપ આપેલી તે આપણે અહીંયા રામાનુજ એનાવાળી યુટ્યુબ પરથી આપણે જોયેલી તે સંપ્રદાયની વ્યાખ્યા અંદર કરેલી. વેલકુંડી કોણ હતા પેલા? કૃષ્ણન. એમણે સંપ્રદાય પરમાત્માને બદલતું નથી, સંપ્રદાય ફિલોસોફી ખાલી છે. એ ફિલોસોફી એટલે શું? ભગવાનને મેળવવાની પદ્ધતિ, રીત એ કહે છે. એટલે સંપ્રદાયમાં કોઈ ઝઘડો હોવો જોઈએ નહીં. ને મહારાજ પણ એ ઝઘડો માનતા નથી. એટલે રામાનુજાચાર્યનું સીધું ને સીધું મહારાજે શું લઈ લીધું? આધ્યાત્મ શાસ્ત્ર લીધું. સેવા રીતિ કોની લીધી? વલ્ભાચાર્યની સીધે ને સીધી લઈ લીધી. એટલે સંપ્રદાય વચ્ચે કોઈ ભેદ નથી. પણ જેનું જેટલું સારું હતું એટલું મારું એમ કરીને શ્રીજી મહારાજે લઈ લીધું. અને બધાના છેલ્લે ઈષ્ટદેવ તો કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ છે. તમે રામાનુજમાં જાઓ કે વલ્ભાચાર્યમાં જાઓ, શંકરાચાર્યમાં જાઓ તો એ ભગવાન શંકરને પણ એ માને તો બ્રહ્મને જ છે, પરબ્રહ્મ તત્વને જ માનનારા છે. અચિંત્ય ભેદાભેદવાળાને અહીંયા લેવું કે પછી છેલ્લા આપણા સૌથી છેલ્લા આચાર્ય કોણ થઈ ગયા? ચૈતન્ય મહાપ્રભુ. પણ એ માને છે તો બધા પરમાત્મા તત્વને. અને આ બધા ભગવત સાક્ષાત્કારી હતા. આ બધા કોણ છે? ભગવત સાક્ષાત્કારી જીવાત્મા હતા. એટલે બહુ ઊંચી કોટીના જીવાત્મા હતા. એટલે એ લોકોનું ખંડન મંડન કરવું કે એ લોકોની વિરુદ્ધમાં કોઈ ટીકા ટિપ્પણી કરવી એ આપણા માટે જરા પણ શોભાસ્પદ નથી. પણ એમને જ્યારે જે ઠીક લાગ્યું તે એમણે કહ્યું. બરાબર? આટલી વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર રાખજો. કારણ કે ઘણા લોકો અત્યારે પોતાનું સાચું અને પોતાનું મોટું બતાવવા માટે બીજાનું બહુ ખંડન કરે છે. આ બધાથી દૂર રહેજો. કારણ કે હમણાં જ એક મોટા ભારતના વક્તાએ એક વાત કરી કે પોતાના ભગવાનને એટલે ઈષ્ટદેવને સાચા માનીને બીજા સંપ્રદાયનું ખંડન કરવું. સમજજો, પોતાના ઈષ્ટદેવને મોટા બતાવવા માટે બીજાના સંપ્રદાયનું ખંડન કરવું અને પોતાની જાતને મોટી બતાવવા માટે બીજા હરિભક્તનું ખંડન કરવું. આ ભગવાન અને ભગવાનના ભક્ત અનુક્રમે એ બંનેનો બહુ મોટો દ્રોહ છે. મારું વાક્ય પાછા ફરીથી સાંભળજો. હું કહું તે સાંભળો. રાજેન્દ્રદાસજી કહેતા હતા પોતાના ઈષ્ટદેવને મોટા બતાવવા માટે, એટલે દાખલા તરીકે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ, એને મોટા બતાવવા માટે આપણે બીજાના સંપ્રદાયનું ખંડન કરીએ એટલે એના ઈષ્ટદેવનું પણ ખંડન થયું. સમજો, એટલે એ ભગવાનના સ્વરૂપનું ખંડન થયું ડાયરેક્ટ. અને પોતે હારામાં હારો ઉત્તમ કોટીનો ભક્ત છે એવું બતાવવા માટે હું તમારા બધાને નીચા બતાવું તો એ બધા હરિભક્તનું ખંડન છે, એનો દ્રોહ છે. બરાબર? એટલે આ કાર્ય કદાપી કોઈ પણ હરિભક્તે કરવું નહીં. અહીંયા બેઠેલાને તો મારી નમ્ર અરજ છે કે કદાપી આ કાર્ય કરતા નહીં. તમને જે ભગવાન મળ્યા એનું ધ્યાન, ભજન, ઉપાસના, પતિવ્રતાની ભક્તિ કરો. પણ બીજાને જે મળ્યા છે એનું ખંડન કદાપી કરતા નહીં. તમારે જેટલા ધર્મ નિયમ જેટલા પડે એટલા સંપૂર્ણપણે તમે પાળો, પણ બીજાથી નહીં પડતા તે એનો ધંધેરો પીટવાની કોઈ જરૂર નથી કે એને નીચો બતાવવાની જાહેરમાં કોઈ જરૂર નથી. એ બધાનો પર્સનલ પ્રોબ્લેમ છે. એક દિવસ એ પણ પારતો થશે અને છેલ્લે બધાએ કાં ભેગા થવાનું છે? અક્ષરધામમાં જ ભેગા થવાનું છે. એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો. સંપ્રદાયનું ખંડન એના ઈષ્ટદેવનું ખંડન છે અને હરિભક્તનું ખંડન એ હરિભક્તનો દ્રોહ છે. એટલે ભગવાન અને ભગવાનના ભક્તનો કદાપી દ્રોહ કરવો નહીં. આ બોર્ડર કોણે બતાવેલી છે? શ્રીજી મહારાજે બતાવેલી જ છે. બરાબર? ચાલો. તથા પોતાના ગુરુ, જો આવી ગયું ને તરત જ ગુરુવાળું પણ, ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીનો મહિમા એટલે પ્રભાવ અને તેમનું સૌરાષ્ટ્ર વગેરે દેશમાં વિશેષપણે વિચરણ અને પોતાના ઉદ્ધવ સંપ્રદાયની સમગ્ર રીતિ, પ્રવૃત્તિ પ્રકાર અને તેમાં વર્તન પ્રકાર પુત્રને યથાસ્થિતિ કહી સંભળાવી. આખી વાત આવી ગઈ. આ બધું આપણે એક એક શબ્દ સમજીએ. અત્યારે સંપ્રદાયના મુખ્ય મુદ્દા જ આ બધા. જો ધર્મદેવ શ્રીજી મહારાજને શીખવાડતા હોય તો એનો મતલબ તો આપણે પણ આ બધું શીખવું જ પડશે. ભગવાન તો બધું શીખીને જ આવેલા છે, પણ ધર્મદેવ ભગવાનને શીખવાડે છે, બોલે છે, કહે છે, એના દ્વારા આપણે શીખ આપે છે. ભગવાનને કંઈ શીખ આપવાની જરૂર નથી. એ તો તમે ને હું બધા જાણીએ જ છીએ. શું કહ્યું તો પહેલાં સાંભળો. તથા પોતાના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીનો મહિમા. રામાનંદ સ્વામીનો મહિમા આપણે અહીંયા શ્રી રામાનંદ સ્વામીના ચરિત્ર દ્વારા આખો જોઈ લીધો કે રામાનંદ સ્વામી કોણ હતા, કેવા હતા. સાક્ષાત ભગવાન એમની પૂજા સ્વીકાર કરતા હતા. એમને જિંદગીમાં કેટલો સંઘર્ષ કર્યો એ બધું આપણે જોયું. એટલે એમનો મહિમા શું હતો, ભગવાનને મેળવવાની ઉત્કંઠા એમની કેવી હતી, બધું આપણે જોયું. આગળ જઈએ. અને તેમનું સૌરાષ્ટ્ર વગેરે દેશમાં વિશેષપણે વિચરણ એ પણ આપણે જોયું. રામાનંદ સ્વામી કાંથી કાં આવ્યા બધું જોયું. અને પોતાના ઉદ્ધવ સંપ્રદાયની સમગ્ર રીતિ, આપણા ઉદ્ધવ સંપ્રદાયની રચના કેવી રીતે, એની આખી રીત શું છે તે
અત્યારે પણ આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત ગુરુ પરંપરાથી શરૂ થાય છે. એ કોનાથી શરૂ થાય છે? રામાનંદ સ્વામીથી શરૂ થાય છે. આમ જોવા જઈએ તો આપણો ઓરિજિનલ સંપ્રદાય તો ક્યાંથી શરૂ થાય છે? ભગવાન નારાયણથી શરૂ થાય છે આપણી ગુરુ પરંપરા. ત્યાંથી લક્ષ્મીજીને, ત્યાંથી બધા ઋષિઓથી મળીને તત્કોપ મુનિને ઘણા બધા આવે છે, અને ત્યાંથી સીધી અહીંયા આપણા રામાનંદ સ્વામી, રામાનુજાચાર્ય, રામાનંદ સ્વામી, અને ત્યાંથી પછી બધી આપણી શ્રીજી મહારાજથી આખી આપણા 8 આચાર્યોની ગુરુ પરંપરા. બરાબર. અને તેમાં વર્તન પ્રકાર, બધાના કેવા કેવા વર્તનના પ્રકાર છે એ પણ જાણવાનું છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી દ્વારા દરેકના વર્તનની વાત કરી. સદ્વા, વિધવા, ત્યાગી, ગ્રહસ્થ, આચાર્ય, એ બધાના વર્તન પ્રકાર. પુત્રને યથાસ્થિત કઈ સંભળાવ્યા. એટલે બધું આ શ્રીજી મહારાજને કોણે સંભળાવ્યું? ધર્મદેવજીએ સંભળાવ્યું. તે શ્રી હરિકૃષ્ણ એ રીતે પિતા થકી સમગ્ર સદવિદ્યાઓ પામીને તે વિદ્યાઓ અને સદગુણોએ, સર્વ સદગુણોએ કરીને તાતને તુલ્ય મહાયશસ્વી થઈને સ્વઅલ્પ સમયમાં જ સર્વ સજ્જનોએ માનનીય અને પૂજનીય થયા. સજ્જન માણસ હંમેશા બીજા વ્યક્તિના ગુણથી જ પ્રભાવિત થાય, અને દુર્જન માણસ હંમેશા બીજા વ્યક્તિના ધનથી પ્રભાવિત થાય. યાદ રાખજો. સજ્જન માણસ હંમેશા બીજાનો કોઈ ગુણ જોઈને તેને એમ થાય કે આ ગુણ આનામાં સારો છે, લેવા જેવો છે. અને દુર્જન હોય તે બીજાના પૈસા જોઈને એને એમ થાય કે આની પાસેથી આપણી પાસે કેવી રીતે આવી જાય. આ બંનેનો બેઝિક ડિફરન્સ છે. ભગવાને શું કર્યું? પિતા થકી સમગ્ર સદવિદ્યાઓ હતી તે બધી ભણી લીધી. કેમ? ઉપનિષદો, વેદાંતો, શ્રુતિ, સ્મૃતિ, આ બધી સદવિદ્યાઓ છે. સદવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, ભગવાનને પામવાની વિદ્યા, ભગવાનને જાણવાની વિદ્યા. તે વિદ્યાઓને સર્વ સદગુણોએ કરીને તાતને તુલ્ય મહાયશસ્વી થઈ ગયા. બધી વિદ્યા ભણી લીધી, અને પછી શું? બધા ગુણ જે સદગુણો ધર્મદેવમાં દરેક સદગુણો હતા તે બધા ભગવાને કેવા સ્વીકારી લીધા. એટલે ધર્મદેવજી જેવા એ પણ કેવા થઈ ગયા? મહા યશસ્વી થઈ ગયા. સ્વલ્પ સમયમાં જ, થોડાક જ સમયમાં સર્વ સજ્જનોએ માનનીય, એટલે બીજા જે સજ્જનો હતા એ બધાને માટે ભગવાન કેવા થઈ ગયા? માનનીય અને પૂજનીય થયા. પૂજનીય કેમ થયા? બ્રાહ્મણ હતા જાતે. તે બ્રાહ્મણ આ પૃથ્વીને વિશે કેવા છે? પૂજનીય છે. બ્રાહ્મણ સિવાય બીજા માનનીય કહેવાય, પણ પૂજનીય બહુ ઓછા કહેવાય. ભૂદેવ તો આ પૃથ્વીના પ્રથમ દેવ છે, એટલે બધા માટે પૂજનીય, વંદનીય, માનનીય બધું જ છે. બરાબર. એ પછી પિતાએ પોતાને ઘેર પ્રતિદિન વાંચવા માંડેલું શ્રીમદ ભાગવત પુરાણ એકાગ્ર મનથી સાંભળવા લાગ્યા. ભાગવત પુરાણ શું? એકાગ્ર મનથી એ સાંભળવા લાગ્યા. તે પછી હે નરાધીપ, સમગ્ર મહાભારત અને 7 ખંડનું સમગ્ર સ્કંદ પુરાણ અને બીજા પર પુરાણો અને ઋષિ પ્રણીત ધર્મશાસ્ત્રરૂપ યાજ્ઞવલ્ક્યાદિ સર્વ સ્મૃતિઓ આ સર્વને ધર્મપ્રિય તે શ્રી હરિ ધર્મપિતા થકી જ અવ્યગ્ર હૃદયથી સાંભળવા લાગ્યા. બધા સત્શાસ્ત્ર સાંભળજો તમે. આમાં એકે એક સત્શાસ્ત્ર ભગવાન પોતે સાંભળતા હતા, ધર્મદેવ થકી સાંભળતા હતા, કા પોતે વાંચતા હતા ને સમજતા હતા. એક એક સાંભળો. પહેલું શું કહ્યું? શ્રીમદ ભાગવત નામે પુરાણ. પછી શું કહ્યું? મહાભારત. પછી શું? 7 ખંડનું સ્કંદ પુરાણ. પછી શું કહ્યું? બીજા પણ પુરાણો, એટલે જે પુરાણો 18 પુરાણોમાં બીજા બાકી રહેલા તે. પછી ઋષિ પ્રણીત ધર્મશાસ્ત્રરૂપ યાજ્ઞવલ્ક્યાદિ ઋષિની સ્મૃતિ, એટલે બીજી ઘણી બધી સ્મૃતિ જે કહી તે. પછી આ સર્વને ધર્મપ્રિય તે આ શ્રી હરિ, એટલે ધર્મ જેને પ્રિય છે એવા ભગવાને ધર્મપિતા થકી, એટલે એમના પિતાજી થકી અવ્યગ્ર મને, અવ્યગ્ર મને એટલે શાંતિ ચિત્તે સાંભળી. યાદ રાખવા માટે સાંભળીએ એટલે અવ્યગ્ર મને સાંભળવું હોય તો જ એવું થાય. વ્યગ્રતાથી તમે કોઈ પણ વસ્તુ સાંભળો તો એ તમને યાદ રહે નહીં. હે યાકુર. ત્યાર પછી કુશાગ્ર બુદ્ધિવાળા શ્રી હરિકૃષ્ણ પોતાની સર્વ ઉત્કૃષ્ટ બુદ્ધિથી સાંભળેલા સર્વ સદગ્રંથોનો સાર અસાર નિશ્ચય કરીને પ્રતિદિન પોતાને વાંચવા માટે તેનો જુદો જુદો લખવામાં લાગ્યા. તેનો પ્રકાર કહે છે. શ્રીમદ ભાગવતમાંથી દસમ સ્કંદ અને પંચમ સ્કંદ આ 2 સાર જુદા લખ્યા. આખું ભાગવત શ્રીજી મહારાજે શું કર્યું? સાંભળ્યું. પછી એમને એમાં સારમાં સાર વસ્તુ કઈ લાગી? પંચમ સ્કંદ અને દસમ સ્કંદ. એટલે મહારાજે શું કહ્યું? પંચમ સ્કંદે કયું શાસ્ત્ર છે? પંચમ સ્કંદે કયું શાસ્ત્ર છે? વાસુદેવભાઈ આ બધું તમે નહીં પૂછો. પૈસા કાથી કમાવો એ અમને પૂછો, એ અમે અમને તરત જ શોધી નાખીએ. અમે અહીંયા આ સુગતની અંદર પૈસા કમાવાલા છે. આ બધું પંચમ સ્કંદ દસમ સ્કંદ શોધવા નથી આવેલા. એટલે આ બધું અમને નહીં પૂછો. બરાબર. હમણાં પૈસા કમાવાનું પૂછીશ ને બધા કે આમ પૈસા લગાવો તો વધી જશે, આમ કરો તો વધી જશે, એ બધાને ખબર હશે. પણ આમાં કહેવાય એટલે બધાની ટાઈ ફીસ થઈ જાય. ખબર છે ભગત પંચમ સ્કંદ શું છે? શિક્ષાપત્રી રોજ વાંચો છો તો આટલા કેટલા વર્ષોથી વાંચો છો શિક્ષાપત્રી? આટલું યાદ નથી કે પંચમ સ્કંદને કયું શાસ્ત્ર કહ્યું? તમે કહ્યું એ મારું કામ થોડું છે, તમારું કામ છે. સિકંદરને પોરસ છે કીથી લડાયું, મેં ક્યાં કર્યું? બરાબર ને? એના જેવી વાત છે.
બોલો ભાઈ, પચમ સ્કંદ કયું શાસ્ત્ર છે આપણું? હે, પચમ સ્કંદ દ ભ પૈયો. તો યોગ શાસ્ત્ર કયું છે? યોગ શાસ્ત્ર કયું છે? યાજ્ઞવલ્ક્ય ઋષિ સુધી યોગ શાસ્ત્ર છે. ભાઈ માફ કરો, હવે હું ભૂલી જઈશ. બરાબર, તમે ચાલુ કરો ભાઈ. હે, દસમ સ્કંદ આપણું યોગ શાસ્ત્ર નથી, ધર્મશાસ્ત્ર પણ નથી. કયું શાસ્ત્ર? દસમ સ્કંદ ભક્તિ શાસ્ત્ર છે. અને પચમ સ્કંદ શું છે? યોગ શાસ્ત્ર. યાદ રાખવાની એક ટ્રીક બતાવું સારામાં સારી, હું જે યાદ રાખું એ પ્રમાણે. દ ભ પૈયો, દ ભ પૈયો કોઈ દિવસ નહીં ભૂલાય. દસમ એટલે દ, ભ એટલે ભક્તિ શાસ્ત્ર એટલે દ ભ, પૈયો એટલે પચમ સ્કંદ એટલે પૈ, યો એટલે યોગ શાસ્ત્ર. આખી જિંદગી ભૂલાય કોઈ દિવસ? આ મારી પરીક્ષામાં યાદ રાખવાની બધી રીત. હું કોઈ વસ્તુ ગોખું નહીં, આવી રીતે આટલા ટૂંકામાં યાદ રાખું, આખી જિંદગી ન ભૂલાય કે કયું યોગ શાસ્ત્ર ને કયું ભક્તિ શાસ્ત્ર ને કયું ધર્મશાસ્ત્ર. ગોઠા ખાવ જ નહીં તમે, આવા શોર્ટ શબ્દ યાદ રાખવાના. દ ભ પૈયો કોઈ બી પૂછે એટલે. સભામાં પણ ગયા હોય ને કોઈ અચિંતો પૂછે ને, તમે મનમાં વિચારો દ ભ પૈયો એટલે દસમ ભક્તિ ને પૈયો એટલે પચમ યોગ, યોગ તરત જ યાદ આવી જાય. હવે એ બધી મહેનત યાર કરવાની યાર તમે યાર. પૈસા કમાવામાં મહેનતની વાત કરો તો અમે કરી નાખીએ સવારે 6 થી રાતે 12 સુધી. આવી મહેનત કરાવો તમે યાર, આમાં શું મળે? આ શું કામમાં આવે છે? બરાબર, ચાલો કઈ નહીં. હા, એ પણ એવી રીતે જ યાદ રખાય પહેલા શબ્દથી. એટલે શું કહ્યું આપણે? કાં હતા 7 ખંડનું સમગ્ર સ્કંદ પુરાણ તથા ઋષિપુરની યાજ્ઞવલ્ક્યથી ઋષિઓની સર્વ સ્મૃતિઓ આ સર્વને ભણતા હતા. ત્યાર પછી કુશાગ્ર બુદ્ધિવાળા સર્વ શ્રીભદ ભાગવત થકી દસમ અને પંચમ સ્કંદ 2 સાર જુદા લખ્યા. બરાબર, એ તો આપણે વાત કરી. તથા સ્કંદ પુરાણમાંથી કયું જુદું કર્યું? સ્કંદ પુરાણમાંથી કયો ગ્રંથ મહારાજે કયો છે આપણે શાસ્ત્રમાં? હે, સ્કંદ પુરાણમાંથી દસમ સ્કંદ લીધેલો છે. હે, વિદુરની લીધેલી છે. હવે નહીં કેવું, હવે તમને ખબર છે તો થોડું પૂછું. તમે ભોળા માણસ પડી જાવ છો મારી સાથે, તમને ખબર નથી કે હું બહુ મોટો ગુંડો છું. બોલો ભાઈ, વાસુદેવ મહાત્મા સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં રહેલું શ્રી વાસુદેવ મહાત્મા, બરાબર, આ સાર જુદો લખ્યો. અને તે પછી મહાભારત થકી શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુરનીતિ અને વિષ્ણુ સહસ્ત્રનામ આ 3 સાર જુદા જુદા લખ્યા. તે પછી સર્વ ધર્મશાસ્ત્રોમાંથી ઉત્તમ સાર એક યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પ્રીતિથી જુદી લખી. આ બધું જેટલું મહારાજે જુદું લખેલું એ બધાને ભગવાને કેવી રીતે કયા શિક્ષાપત્રીમાં કયા નામથી કયા? સત્શાસ્ત્ર. એટલે મહારાજે આ સત્શાસ્ત્ર મુખ્યપણે પહેલા પોતે લખ્યા, વાંચ્યા, સમજ્યા અને પછી ડિક્લેર કર્યા કે આ અમારા આ સત્શાસ્ત્ર છે. અને અત્યારના જે 4 પગવાળા અત્યારે જે છે તે આ સત્શાસ્ત્રને માનતા નથી અને બીજા બધા ઘરના છે એની મોટી મોટી કથાઓ કરે છે. બરાબર, ગુટકો બનાવવાનો ને મહારાજ વડતાલમાં અવેલેબલ હશે. ગુટકો નાનો છે પણ આ બધા લખેલા સ્ટાર એ પણ છે, વડતાલમાં છે કદાચ. હા, બધા છે વડતાલમાં છે. પ્રસાદીમાં ગુટકો શ્રીપતિ શ્રી ધર્મ